વફાદારી ન કરવાને કારણે જનાદેશના કબજામાં જઈને અધિકારી પદ અધિકારી ડિપાર્ટમેન્ટના કબજામાં જઈને આ સમાજ પર તવાઈ વધી પડી છે પોલીસ ડિપાર્ટમેન્ટના હાથથી। એમને આપણે વિરોધ નથી, પણ ભારત સરકારની વફાદારી કરવા માટે તમારી ફરજ છે। એ ટોપી સિંહાસન એ કઈ જનાદેશના નથી, ચૂંટાયેલા ઘૂંટાયેલા આ મુદ્રા નથી, કોઈ ડિપાર્ટમેન્ટના મુદ્રા નથી। હવે કલેક્ટર મોટો જિલ્લાનો વડો ગણાયો, પણ એમાં તો મુદ્રાનો એમના મુદ્રા જ આપ્યા જ નથી। એમને મુદ્રા તો તમને આપેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટને, ડીએસપી ને, એસપી ને, પોલીસને, મામલતદારને પણ એ તો મુદ્રા જ નથી। તો પછી એના ખભે પર છે જ નથી, તો વરિષ્ઠ તમે છો, પોલીસ ડિપાર્ટમેન્ટ તમે છો, અને તમે ભારત સરકારના વફાદાર છો। ગવર્નર પર નહીં મુદ્રા, રાષ્ટ્રપતિ પર નહીં મુદ્રા, મુદ્રા તમને આપવામાં આવે છે। તમે ભૂમિદળ છો, હવાઈ દળ છો, નૌકાદળ છો, સૈનિક છો, જેટલા બી એસઆરપી, સીઆરપી, પોલીસ, જેટલા બી જે રક્ષણ કરવા વાળા એના પર આપવામાં આવ્યું છે। તો રક્ષણ કોના કરવાનું એ પણ ધ્યાન દ્રષ્ટિ ના હોય। અમે જ્યારે આ દેશની અંદર ગયા ત્યારે ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ ના મેજરો હતા, તે મેજરને મળ્યા અને પછી આ બધું સમજણ આપી કે ભાઈ ભારત સરકારના વફાદાર છો કે ભારતીય રિઝર્વ આપણે કેન્દ્ર સરકારના વફાદારો? અમે તો ભારત સરકારના વફાદાર। તો વફાદારી એમણે સ્વીકારેલી, પણ આજે તમને જનાદેશના લોકોએ કબજે કરીને બેઠા છે। એનો વિચાર માંડો કે અમે કોના વફાદારી છે। એના વિચાર ન માંડવાને કારણે આ સમાજ પર તવાઈ વધી પડી છે। આ બધું વિચારવું ઘટે, ઘણું કહેવાનું છે અને કહેવાનું બાકી રહે છે। દાદાએ કઈ આટલું બધું એવું સમજણ આપી દીધી છે સમાજને બધાને, અમને એટલા નહીં। આપણે બધા ત્યાં કટાસણ જઈને ઢાસલી પીને 10 વાલખડા દાણા ખાઈને આપણે બધા જ ત્યાંથી જીવન નિર્વાહ કરતા આવ્યા છે। ત્યારે શું ના વિચારવું ઘટે કે તે સમય કેવો હતો તો આજે સમય કેવો આપણને મળ્યો। ત્યારે પછી આપણને જ્યુડિશિયલ તરફે રાહ તરફે જતા રહ્યા હશો તો આપણે નોન જ્યુડિશિયલ પરિવાર કેવી રીતે ઓળખાણ કરીશું? આપણું કેવી રીતે થશે? કેવી રીતે આ ધરતી પર ઠારવા મળશે? કેવી રીતે આપણે અહીંયા પુરવાર થશું? એનું વિચારવું ઘટે। તો આપણે હવે સ્વકર્તા પિતૃ કે જય। હવે આપણે 5-10 મિનિટ વધારે સમય ના લાગે એટલા માટે પાછા આવીને બેસી જજો। રિસેસ પછી આપણે પાછા જલ્દી આવીને બેસો, પાણી પીને આવી જજો। સ્વકર્તા પિતૃ કે જય।